આજ રોજ માનવ મંદિર ખાતે એક સીસીએચએફનો શંકાસ્પદ કેસ જોવા મળેલ છે, જે અનુસંધાને અમારી પશુપાલનની ટીમ અમરેલી, સાવરકુંડલા અને અમરેલી સંયુક્ત ઉપક્રમે આજરોજ આ ગૌશાળામાંથી 5 ગાયોના સેમ્પલ લેવામાં છે, જેમાં લોહીના નમૂના અને સીરમના નમૂના, ઈતરડાના નમૂના એક પણ ગાયના માંથી મળેલ નથી, તે કલેક્ટ કરવામાં આવેલ નથી. સાહેબ, આ રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? આ રિપોર્ટ આપણે અહીંથી અમદાવાદ ખાતે મોકલીશું અને ત્યારબાદ ત્યાંથી પુના જશે, એટલે વધીને 4 થી 5 દિવસમાં એ રિપોર્ટ આપણે પરત મળી શકશે. અમરેલીમાં સાવરકુંડલા તાલુકામાં માનવ મંદિર આશ્રમ છે, ત્યાંથી એક બાળક જે છે, વ્યક્તિ છે, રોનક જયેશભાઈ ગોંડલિયા, 18 વર્ષની ઉંમર છે ભાઈની. હવે એમને તાવ ને ઉલટી ને એવા લક્ષણો હોવાથી ત્યાં સાવરકુંડલાની પ્રાથમિક સારવાર એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી અને એમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું હતું. એની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ પેશન્ટને અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે, બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છે. ત્યાંથી એનું 3જી તારીખે બ્લડનું સેમ્પલ લીધું છે. શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે, એટલે એની સારવાર ચાલુ છે. પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે. અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા, એમાં કોઈ લક્ષણો નથી. એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે. ખાસ તો ઈતડી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે, એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે. એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે, કેમ કે આવા એનિમલ મળી આવે કે જેમાં ટીક જેને કહીએ છીએ આપણે, બગાઈ પશુ ઉપર જોવા મળતી હોય છે, જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે. એમાં તાવ આવે, સડન મસલ વીકનેસ, બોડી એક, વોમિટિંગ, આવા વાયરલ ફીવરના જે લક્ષણો છે જોવા મળતા હોય છે. એટલે જાગૃત રહેવું, અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે, આરોગ્ય વિભાગ પણ કામગીરી કરી રહ્યા છે.